નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર બનાસકાંઠાથી અમારા સંવાદદાતા અનવર ખાન સાથે। દાંતામાં આજે ફરી એકવાર પત્રકાર અને તેની ફેમિલી સાથે હુમલાની બની ઘટના। દાંતા તાલુકામાં લોકોના હિત માટે લડતા પત્રકારોની સુરક્ષા કેટલી? દાંતામાં લુખા તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। દાંતાના નાગજી રબારીએ કુહાડી વડે પત્રકારની માતા પર કર્યો હુમલો। હુમલામાં પત્રકારની માતાને પહોંચી નાની મોટી ઈજાઓ। આમ દાંતામાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। આ ઘટનાને લઈ દાંતા પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર દ્વારા લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે। 2 દિવસમાં દાંતાના સ્થાનિક પત્રકારો પર હુમલાની 2 જુદી જુદી ઘટનાઓ બની છે। આવા લુખા તત્વો સામે અરજીના આધારે પોલીસ પણ કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે।